તો સુરતના કામરેજમાં નવનિયુક્ત પીઆઈ આરબી ગોજિયાની કામગીરીને લઈને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી પીડાતા કામરેજ ચોકડી વિસ્તારમાં પીઆઈ ગોજિયાની આગેવાનીમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। તો જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતી રિક્ષાઓ ડિટેન કરાઈ રહી છે। તો રાત્રિના સમયે રોડ કિનારે ઊભી રહેતી લક્ઝરી બસો સામે પણ મેમો આપી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવતા સ્થાનિકોમાં પણ સુરક્ષાની લાગણી મજબૂત બની છે। કામરેજ પોલીસની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવતા કામરેજ નાગરિક સમિતિ દ્વારા પીઆઈ આરબી ગોજિયાના સમર્થનમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। કામરેજ ચાર રસ્તા અને કામરેજ વિસ્તારના વર્ષો જૂના ખૂબ જ ટ્રાફિક દૂર કરવા માટે અહીંયા ભૂતકાળમાં મોટા મોટા આંદોલનો પણ કરવા પડ્યા હતા। આ ટ્રાફિક સમસ્યાને આ પીઆઈ ગોજિયા સાહેબે માત્ર 5 જ દિવસમાં કંટ્રોલ કરી અને ખૂબ જ આજે કામરેજ ચાર રસ્તા ખુલ્લું દેખાઈ રહ્યું છે। એ બદલ સાહેબને ખૂબ અભિનંદન છે। બીજી વસ્તુ કે રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લાઓ અને ખાણીપીણી બંધ। સામાન્ય રીતે માણસનું ભોજન સાંજેના ટાઈમે થતું હોય છે, રાત્રિના ટાઈમે તો માણસો રખડતા હોય છે અને યુવાધનો બગડી રહ્યું છે, એના પર બી ખૂબ કંટ્રોલ થયો છે। એટલે કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી થઈ છે, ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ સુંદર થઈ છે। આવું ઘણા વર્ષો બાદ જોવામાં આવ્યું છે અને કામરેજની જનતા આનાથી ખૂબ ખુશ છે, જે બદલ પીઆઈ ગોજિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે। ધન્યવાદ।